હલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? તમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટેમ્પો આવી ગયો છે મજૂરનો, કેમ કે આજ ડુંગળી આપણે મોરવાની છે. 10 વીઘા સુધી આપણે મોરવાની છે અને 13 જણા આવ્યા છે. આજ આપણે ડુંગળી મોરવાના આપણે ઉતરી આપી દીધી છે એટલે આવ્યા છે. ચાલો આપણે જઈએ હવે. ડુંગળી મોરે છે હવે. બધા હુડીઓ બેસી જશે ને હોની જગ્યાએ એને મોરવાનું ચાલુ કરી દીધું છે હવે આપણે. અને અહીંયા આપણે ઢગલો કરવાનો છે. જો અહીંયા સારું કર્યું છે ને એટલે આમ ગાડીમાં આપણે ભરવાનું છે. અહીંયા સારું કર્યું છે. તો 3 કટ્ટા ડુંગળીના બહાર કાઢ્યા છે ને હવે બધા ચા પાણી પીવા બેસી ગયા છે. કેમ કે 10 વાગી ગયા એટલે બેઠા બધા ચા પાણી પીવા. કેટલા કટ્ટા ઝીણી ઝીણી કાટતા જાય છે બહાર ને એક આપણે કટ્ટો પીડો છે. એને કટા હોય એ કટા તો તારે રૂપિયા કોને દેવાના? આપણે દેવાના હોય તો તું કે ને કે એને કે આપણે હું ઈ તો આપણે ગટો તો એક ઉપર. પછી આપણે ચા પાણી પીને બધા વળગી ગયા છે કામે. હવે આપણે ઉપલી કટકીમાં આવી ગયા છીએ. જો આપણે ઉપલી કટકીમાં આવી ગયા છે ને અમે મોરવા મીણ્યા છે હવે. ને અહીંયા આપણે ઢીગલો કર્યો છે. આપણે એટલી કટકીમાં 2 કેરા છે મોરવાના. એમાં ખાલી 2 કેરા રહેવા દીધા છે કેમ કે એમાં હારી નથી એટલે આપણે રહેવા દીધી. એમાં આમાં મોરવા મીણા પછી આપણે સારા 5 થઈ જશે ને બધા મજૂર ઉયા જશે ને આપણે આવી ગયા આપણે બીજી વાડીએ. કેમ કે ના બીજા ઘઉં વાવ્યા છે એટલે કુંડી આપણે અહીંયા ઉતારવાની છે. એટલે આપણે આવ્યા છે ઉતારવા ને અહીંયા આપણો ડાળ પડેલો છે. પાણી આમાં બહુ આવી ગયું છે માથે. અત્યારમાં તો ઢાકેલું છે વાયરનું ફીંડલું એ છે. ભૂંગળું તમે ખોલાય એમ નથી. કાગળિયા પેકિંગ બાંધેલું છે. હા, ડાળે આખો હલ્લે છે મિત્રો. પાણી કખડે છે અંદર. હા, ગાંજે છે. ના ઘઉં વાવેલા છે ને ઉપલા કટકામાં ઘઉં છે આપણે. ને અહીંયા એટલો ધોળિયો કરેલો છે જુઓ. ને આ બાજુના સીણા છે આપણા નથી. આ સચિનભાઈ વાવેલા છે. જો બેઠા છે ને વાવ્યા છે. હા, કુંડી આપણે જો આવી ગઈ છે ડિસેમ્બર ને આપણે હવે ઉતારવાની છે. હાલો જઈએ તો આપણે હવે ના જોવા ઉતારી દીધી છે ને ડિસેમ્બર આપણે આવી ગયા છે ને હવે ઘરે. હવે અહીંયા આપણે બ્લોક પૂરો કરીએ છીએ. કાલ ભેગા થશે બીજા બ્લોકમાં. હવે